મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં અને આજે આપણે આવી ગયા છીએ ફૂલનાથ મહાદેવ મંદિર, જે કહેવાય છે કે ખૂબ જ પ્રાચીન અને પૌરાણિક મંદિર છે. પાંડવોના સમયનું મંદિર છે. મિત્રો આ મંદિર જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામ નજીક આવેલું છે. મિત્રો તમે જોઈ રહ્યા છો મંદિરનો પૂરો વ્યૂ, અને જોવામાં જેવું લાગે છે મંદિર ખૂબ જ પૌરાણિક અને પ્રાચીન સમયનું છે. અને મિત્રો અહીંયા જોઈ રહ્યા છો તમે બાપુનો ધૂણો. અને મિત્રો આ છે મંદિરની આગળ જ આવેલો ખૂબ જ પ્રાચીન કુંડ. મિત્રો અત્યારે આ કુંડ ખાલી દેખાય છે, પણ જો તમે ચોમાસાના સમયે આવો તો કુંડ ખૂબ જ ભરેલો હોય છે અને આજુબાજુ હરિયાળી ખૂબ જ હોય છે. મિત્રો કહેવાય છે કે સૌથી લાંબી પગપાળા યાત્રા પાંડવોએ આ ધરતી ઉપર કરેલ છે. મિત્રો હવે આપણે દર્શન કરીશું મુખ્ય મંદિરની બાજુમાં આવેલું માં હિંગળાજ માતાજીનું મંદિર, ને કરીશું દર્શન હિંગળાજ માતાજીના. તો મિત્રો દર્શન કરો હિંગળાજ માતાજીના. મિત્રો શરૂઆતમાં જ શ્રી ગણપતિ બાપાની મૂર્તિ તમને જોવા મળે છે. મિત્રો મુખ્ય મંદિરની બાજુમાં જ એક બીજું શિવ મંદિર તમને જોવા મળે છે. તો મિત્રો હવે આપણે દર્શન કરીએ મુખ્ય મંદિરના ફૂલનાથ મહાદેવના. મિત્રો મંદિર ખૂબ જ પૌરાણિક, એટલે કે 4 થી 5,000 વર્ષ જૂનું પાંડવોકાલીન મંદિર છે. મિત્રો તમને આ બોર્ડ પર લખેલું દેખાઈ રહ્યું છે, સૌથી લાંબી યાત્રા પગપાળા પાંડવોએ આ ધરતી પર કરેલ છે. અને મિત્રો અહીંયા ખૂબ જ પૌરાણિક શ્રી હનુમાનજીની મૂર્તિ પણ છે. તો દર્શન કરો હનુમાનજી મહારાજના. મંદિરની આગળ ખૂબ જ સુંદર નંદી મહારાજની મૂર્તિ પણ તમને દેખાઈ રહી છે. તો મિત્રો આ બોર્ડ પર તમને શ્રી ફૂલનાથ મહાદેવ પ્રાગટ્ય લખાણ દેખાઈ રહ્યું છે. તો સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો જરૂર. અને હવે મિત્રો આપણે દર્શન કરીએ મુખ્ય મંદિર એટલે કે ફૂલનાથ મહાદેવના. જય ફૂલનાથ મહાદેવ. મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.